9KM નું ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિજાપુર તાલુકાના આસોડા ગામની પ્રાથમિક શાળામાં નવા 2 રૂમ બનાવવા ગામના એક જાગૃત નાગરિકે સરકારી તંત્ર પાસે માંગ કરી છે। આસોડા ગામના જાગૃત નાગરિક પ્રવીણભાઈ જોશીની શિક્ષણ તંત્ર પાસેની માગણી છે કે આસોડા ગામની શાળામાં 2 રૂમ ખૂબ સમયથી ખંડેલ હાલતમાં છે, જે પડી જાય તેવી સ્થિતિમાં છે। પ્રવીણભાઈને શિક્ષણ તંત્રને પણ ખૂબ વખતે આ પ્રશ્નને લઈને જાણ કરી છે, પણ તંત્ર આ ખાડા કાન કરતું હોય તેવું દેખાઈ રહ્યું છે। વિજાપુર તાલુકાના આસોડા ગામે આજે આપણે વધાર્યા છીએ અને અહીંયા આસોડા પ્રાથમિક શાળાની અંદર સ્થાપના તારીખ છે 23/11/1956। હવે આપણા સ્કૂલની હાલ જે ગવર્મેન્ટે આપેલા 2 રૂમ જે તદ્દન પડી જાય એવા છે અને એની ઉપર નોન યુઝનો સર્ટિફિકેટ પણ આપેલા છે। વચમાં નવી સ્કૂલ બનાવવા માટેની વાતચીત થઈ હતી, પણ હજુ સુધી કોઈ પણ એનું કામ થયું નથી। તો આપણે અંદર એક કાકા વિતરી લઈશું પ્રવીણભાઈ જોશીનું, કે પ્રવીણભાઈ જોશી આપણને શું કહેવા માગે છે અને આપણે સ્કૂલનું નિહાળી પણ શું। આસોડા સ્કૂલની અંદર આપણે આવી ગયા છીએ પ્રાથમિક શાળાની અંદર, અને હાલ આપણા જે આસોડા ગામના વતની અને વડીલ પણ જે બહુ પત્રકાર જૂના પત્રકાર પણ રહી ચૂકેલા છે, અને આજે અમને આપણા સ્કૂલ વિશે પૂછીશું કે આ સ્કૂલની યથાવત પરિસ્થિતિ શું છે। હું પ્રવીણભાઈ જોશી, ગામ આસોડા, તાલુકા વિજાપુર। અમારા ગામની અંદર આજથી 70 વર્ષ પહેલાં 2 રૂમની એક પ્રાથમિક શાળા ચાલુ કરી હતી। જેમ જેમ શિક્ષણનું પ્રમાણ વધતું ગયું એમ શાળાના રૂમો વધારવા લાગ્યા। એના પછી બાજુમાં પુરાતન ખાતાની એક આર્કોલોજી સર્વેનું એક મંદિર છે। એ ડિપાર્ટમેન્ટનો એક કાયદો છે કે 100 મીટર વત્તા 200 મીટરમાં કોઈ બાંધકામ કરવું નહીં। હવે અમારી આ શાળાના લગભગ 70 વર્ષ પહેલાંના જે 2 રૂમ બનાવ્યા હતા એ 2 રૂમ હાલ ભયજનક સ્થિતિમાં છે, અને શિક્ષણ અધિકારી બંને તાલુકામાંથી રેણુકાબેન ચૌધરી તેમજ મહેસાણાથી વ્યાસ સાહેબ આવીને જોઈ ગયા હતા શિક્ષણ અધિકારી, તેમજ અહીંયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રમેશભાઈ વસઈવાળા તેમજ પરેશભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ પણ આવીને જોઈ ગયા હતા અને વિઝિટ કરી હતી। એ સિવાય અહીંયાના સ્થાનિક જે નેતાઓ છે, રમણભાઈ માજી ધારાસભ્ય, હાલમાં જે ચાવડા સાહેબ જે અહીંયા છે આવ્યા હતા, એમને પણ અમે વાત કરી છે। અમારું આખું ગામ બક્ષીપંચ અને પસાર સમાજનું ગામ છે। છેલ્લા 32 વખત તો આ શાળાની ગ્રાન્ટ પણ પાસી ગઈ છે। અમારી એક સત્વરે માગણી છે કે આ શાળાના 2 રૂમો અર્જન્ટ બાંધી આપવામાં આવે, જેથી અમારા ગામના શિક્ષણ માટે ચોમાસામાં બહુ તકલીફ થાય છે। વરસાદમાં બધા જ રૂમોમાં પાણી પડે છે। જે ફાઇબરનો રૂમ બનાવ્યો છે એ પણ ડેમેજ કન્ડિશનમાં છે। તો મારી જેમથી ગુજરાત સરકારને મારી નમ્ર વિનંતી છે, મુખ્યમંત્રીથી માંડી અહીંના ધારાસભ્ય, સંસદ સભ્ય, દરેક ડિપાર્ટમેન્ટને કે વહેલામાં વહેલી આ ગામમાં આવી, આ પછાત સમાજના ગામમાં આવી આ શાળાની વિઝિટ કરી, અને નવું જ્યારે આ જુલાઈથી નવું સત્ર ચાલુ થાય એ વખતે અમને 2 રૂમ કરી આપવા માટેની મારી માગણી છે। હું આ ગામનો નાગરિક છું અને એક સામાજિક કાર્યકર્તા છું। હું સમગ્ર ગુજરાત સરકાર તેમજ શિક્ષણ અધિકારી, મેં મુખ્યમંત્રી સાહેબને પણ લેટર આપ્યો તો એમના પણ જવાબ આવ્યા છે, પણ કોઈ એક્શન લેવાતું નથી। વિસનગરના જે આપણા જે ધારાસભ્ય છે, જે શિક્ષણ સાથે સંકળાયેલા છે, એમને પણ લેટર આપ્યો છે, એનો પણ કોઈ ઉપયોગ થતો નથી। એમથી અમારા પછાત સમાજના ગામમાં આ 2 રૂમ નવેસરથી થાય એવી માગણી કરું છું। જય હિન્દ, જય